ગુડ મોર્નિંગ એવરીવન. આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટાઈપ્સ ઓફ એન્ટેના કમ્પ્લીટ કર્યું હતું. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચર, આજે જે લેક્ચર છે એની અંદર આપણે જસ્ટિફાઈ ધ નીડ ઓફ પ્રોસેસ ડેટાઝ મલ્ટીપ્લેક્સિંગ એન્ડ ડીમલ્ટીપ્લેક્સિંગ ઇન ટેલિમેન્ટ્રી. હવે મલ્ટીપ્લેક્સિંગ અને ડીમલ્ટીપ્લેક્સિંગ છે એ પ્રોસેસ છે શું કામ જરૂરી છે એને જસ્ટિફાઈ કરવાનું છે કે ટેલિમેન્ટ્રી સિસ્ટમમાં શા માટે એની જરૂર છે. ક્લિયર? હવે બેઝિક ઇન્ટ્રોડક્શન આપ્યું છે કે in the telemetry system, data from many sensor and instrument must be transmitted from a remote location to a control or monitoring system. હવે ટેલિમેન્ટ્રી સિસ્ટમમાં ઘણા બધા શું હોય છે કે સેન્સર્સ હોય છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે, બરોબર. ઇન્સ્ટ્રુમેન્ટ્સમાંથી જે ડેટા છે એ રિમોટ લોકેશનથી કંટ્રોલ અથવા મોનિટરિંગ સિસ્ટમ ઉપર શું કરે છે, ડેટા ટ્રાન્સમિટ થાય છે. ક્લિયર? If each signal is sent through the separate channel, it becomes costly, complex and inefficient. હવે દરેક સિગ્નલ છે ને, જો તમે દરેક સિગ્નલને ઈચ સિગ્નલ ઉપર સેપરેટલી ટ્રાન્સમિટ કરો છો, બરોબર, ચેનલ દ્વારા મોકલવામાં આવે તો એ ઇટ બીકમ્સ એ કેવું હશે કે બહુ કોસ્ટલી થઈ જશે, કોમ્પ્લેક્સ થશે અને ઇનએફિશિયન્ટ હશે, બરોબર. જો તમે હરેકને એક એક ચેનલ દ્વારા શું કરશો, ડેટા ટ્રાન્સમિટ કરો, સેપરેટલી ટ્રાન્સમિટ કરો, તો ટુ સોલ્વ ધીસ મલ્ટીપ્લેક્સિંગ એન્ડ ડીમલ્ટીપ્લેક્સિંગ ટેકનિક્સ આર યુઝડ. આને સોલ્વ કરવા માટે આપણે મલ્ટીપ્લેક્સિંગ અને ડીમલ્ટીપ્લેક્સિંગ ટેકનિક્સ છે આપણે યુઝ કરીએ છીએ. હવે મલ્ટીપ્લેક્સિંગ શું છે તો કે કમ્બાઇનિંગ મલ્ટિપલ સિગ્નલ્સ ફોર ટ્રાન્સમિશન ઓવર અ સિંગલ ચેનલ. એક ચેનલમાં, બરોબર, એક જ ચેનલ પર ટ્રાન્સમિશન માટે તમે મલ્ટિપલ સિગ્નલનું શું કરો છો, કમ્બાઇનિંગ કરો છો, બરોબર, એક જ ચેનલમાં. અને ડીમલ્ટીપ્લેક્સિંગ એટલે શું તો કે સેપરેટિંગ સિગ્નલ્સ બેક ઇન્ટુ ઇન્ડિવિડ્યુઅલ ડેટા સ્ટ્રીમ્સ એટ અ રિસીવર. હવે શું કહે છે કે રિસીવર તમે ડેટા તો ટ્રાન્સમિટ કરી દીધો એક જ ચેનલમાં મલ્ટિપલ સિગ્નલ્સ, બરોબર. હવે રિસીવર સાઈડ શું હોય છે કે ડીમલ્ટીપ્લેક્સિંગ. તો રિસીવર પર જે સિગ્નલોને ઇન્ડિવિડ્યુઅલ ડેટા સ્ટ્રીમમાં શું કરે છે, પાછા અલગ અલગ કરે છે, બરોબર. પછી વોટ ઇઝ અ મલ્ટીપ્લેક્સિંગ? મલ્ટીપ્લેક્સિંગ શું છે તો કે અ ટેકનિક્સ where two or more signals are combined into single channel for the transmission. હવે આ જે ટેકનિક છે આ એક એવી ટેકનિક છે જેની અંદર બે અથવા વધારે સિગ્નલ છે એ ટ્રાન્સમિટ માટે એક જ ચેનલમાં શું કરે છે, કમ્બાઈન કરવામાં આવે છે. એટ ધ રિસીવિંગ એન્ડ ડીમલ્ટીપ્લેક્સર સેપરેટ ધેમ અગેન. અને જે તમારા રિસીવિંગ એન્ડ છે, બરોબર, રિસીવિંગ એન્ડ ઉપર તમારે ડીમલ્ટીપ્લેક્સર લગાવેલું હોય છે જે શું કરે છે, બધા સિગ્નલ્સને શું કરશે, સેપરેટ કરે છે, બરોબર. આઈ ગીવ ધ વન એક્ઝામ્પલ. સેન્સર 1 છે જ્યાં સેન્સર 1 થી ઇનપુટ્સ આવે છે, સેન્સર 2, સેન્સર 3, and it's give to the multiplexing and transmission channel, and again give to the demultiplexer, બરોબર, and receiver side 1 2 3. This is 1 2 3 sensors. Okay, and then sensor n. Clear? હવે શું કહે છે કે નીડ ફોર મલ્ટીપ્લેક્સિંગ ઇન ટેલિમેન્ટ્રી સિસ્ટમ. હવે મલ્ટીપ્લેક્સિંગ છે એ શું કામ જરૂરી છે તમારા ટેલિમેન્ટ્રી સિસ્ટમની અંદર? તો ફર્સ્ટ ઓફ ઓલ ઇઝ એફિશિયન્ટ યુઝ ઓફ ચેનલ, બરોબર. એફિશિયન્ટ યુઝ ફોર ચેનલ. વન કોમ્યુનિકેશન ચેનલ કેન કેરી મેની પ્રોસેસીસ સિગ્નલ. એક કોમ્યુનિકેશન ચેનલ ઉપર ઘણા બધા પ્રોસેસ સિગ્નલને કેરી કરી શકે છે. સેવ કોસ્ટ ઓફ મલ્ટિપલ ટ્રાન્સમિશન લાઇન. મલ્ટિપલ ટ્રાન્સમિશન લાઇનનો છે એ કોસ્ટ બી શું કરો, તમે સેવ કરી શકો છો. પછી કોસ્ટ રિડક્શન, fewer cables, fewer transmitters, receivers, reduce hardware cost.
તમે ઓછા કેબલનો યુઝ કરી શકો, બરોબર, ફ્યુઅર ટ્રાન્સમિશન રિસીવર, પછી રિડ્યુસ ધ હાર્ડવેર કોસ્ટ, એટલે તમારા કોસ્ટની અંદર તમે શું કરો છો, રિડક્શન કરી શકો છો, ઘટાડી શકો છો. બેન્ડવિથ યુટિલાઇઝેશન is a available bandwidth is a effectively shared among multiple signal. હવે અવેલેબલ બેન્ડવિથ છે એ ઇફેક્ટિવ મલ્ટિપલ સિગ્નલો વચ્ચે શું કરે છે, એ ડિવાઇડેડ હોય છે, બરોબર, ઇઝ અ શેર્ડ હોય છે. પછી સિમ્પ્લિફાઈડ કોમ્યુનિકેશન, ઇઝી ટુ મેનેજ વન ચેનલ ઇન્ટેન્ડ ઓફ મેની પેરેલલ ચેનલ. ઘણા પેરેલલ ચેનલના બદલે એક ચેનલનું મેનેજ કરવું શું કરે છે, ઇઝી હોય છે, બરોબર. અને નવી ટ્રાન્સમિશન લાઇન આપણે ઇઝ અ સ્કેલેબિલિટી છે, ઇઝ અ એડિશનલ સેન્સર કેન બી એડેડ વિધાઉટ લેઇંગ ન્યૂ ટ્રાન્સમિશન લાઇન. હવે તમે નવી ટ્રાન્સમિશન લાઇન છે, બરોબર, એ યુઝ લેઇંગ મતલબ એ લગાવ્યા વગર વધારાના સેન્સર તમે શું કરો છો, એડ કરી શકો છો. ઇઝ અ ટાઈપ ઓફ મલ્ટીપ્લેક્સિંગ ઇન ટેલિમેન્ટરી સિસ્ટમ. હવે ટેલિમેન્ટરી સિસ્ટમની અંદર કયા કયા ટાઈપના મલ્ટીપ્લેક્સિંગ છે, બરોબર. પેલું છે ટીડીએમ. ટીડીએમ શું છે, ઇઝ અ ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. each signal is allotted a time slot on the same channel. એક્ઝામ્પલ તરીકે ડિજિટલ ટેલિમેન્ટરી સિસ્ટમ છે, બરોબર. શું કહે છે કે ટીડીએમ શું છે કે દરેક સિગ્નલને એક જ ચેનલ ઉપર ટાઈમ સ્લોટ શું કરે છે, આપવામાં, અલોટ કરવામાં આવ્યો છે, બરોબર. હવે ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, એફડીએમ. એફડીએમ શું છે કે ઈચ સિગ્નલ ઇઝ ટ્રાન્સમિટેડ એટ ધ ડિફરન્ટ કેરિયર ફ્રીક્વન્સી. દરેક સિગ્નલ છે ને એને અલગ અલગ કેરિયર ફ્રીક્વન્સી પર શું કરે છે, ટ્રાન્સમિટ કરે છે. અને એક્ઝામ્પલ તરીકે એફએમ ટેલિમેન્ટ્રી ઇન સેટેલાઇટ એન્ડ બ્રોડકાસ્ટિંગ. પછી કોડ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, સીડીએમ. each signal is encoded with the unique કોડ. દરેક સિગ્નલ છે ને એ અલગ એક સેકન્ડ, દરેક સિગ્નલ છે ને એ એક યુનિક કોડ છે, બરોબર, એની સાથે એન્કોડેડ થયેલો હોય છે. અને એક્ઝામ્પલ તરીકે ઇઝ અ મોડર્ન વાયરલેસ કોમ્યુનિકેશન. જ્યાં મોડર્ન વાયરલેસ કોમ્યુનિકેશન છે ત્યાં કોડેડ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ યુઝ થાય છે. હવે મલ્ટીપ્લેક્સિંગ ઇન ધ ટેલિમેન્ટરી. ડીમલ્ટીપ્લેક્સિંગ શું છે એ જોઈએ, થોડુંક બેઝિક. એટ ધ રિસીવિંગ સ્ટેશન અ ડીમલ્ટીપ્લેક્સર ઇઝ યુઝડ. રિસીવર સ્ટેશન છે, બરાબર, જ્યાં ડેટા રિસીવ થાય છે એ સ્ટેશન ઉપર તમારું ડીમલ્ટીપ્લેક્સર છે એ યુઝ કરવામાં આવે છે. ઇટ સેપરેટ્સ ધ કમ્બાઇન્ડ સિગ્નલ બેક ઇન્ટુ ઓરિજિનલ સેન્સર ઓર પ્રોસેસ સિગ્નલ્સ. અને તે કમ્બાઇન્ડ સિગ્નલને શું કરે છે, ઓરિજિનલ સેન્સર અને પ્રોસેસ સિગ્નલમાં શું કરે છે, પાછા સેપરેટ કરે છે. એન્સ્યોર ધ કરેક્ટ delivery of the data to appropriate measurement control unit. પછી જે તમારું જે એન્સ્યોર કરે છે કે કરેક્ટ જે તમારા કહે ને કે મેઝરમેન્ટ અને જે કંટ્રોલ યુનિટ સુધી જે ડેટાને યોગ્ય જે કરેક્ટ ડિલિવર કરે છે, બરોબર, એ એન્સ્યોર કરે છે. જે ડેટા છે એ ડિલિવર થાય છે એ એન્સ્યોર કરે છે. Justification why multiplexer and demultiplexer are essential in telemetry. Without multiplexing, transmitting multiple signal is would require the multiple transmission channels is impractical and costly. જો તમે મલ્ટીપ્લેક્સિંગ વગર તમે જો મલ્ટિપલ સિગ્નલ્સને ટ્રાન્સમિટ કરો, બરોબર, તો એ મલ્ટિપલ ટ્રાન્સમિશન ચેનલની જરૂર પડે છે. મલ્ટિપલ ટ્રાન્સમિશન ચેનલ હોય ને એની નીડ પડે, બરોબર, વિધાઉટ મલ્ટીપ્લેક્સિંગ ટ્રાન્સમિટ કરો તો. અને એ થોડું ઇમ્પ્રેક્ટિકલ છે અને કોસ્ટલી છે, કારણ કે તમારે હરેક વખતે અલગ અલગ ચેનલમાં ડેટા ટ્રાન્સમિટ કરવો પડશે, તો એ કોસ્ટલી થઈ જશે, બરોબર.
The multiplexing allows the simultaneously transmission of many process variable, temperature, pressure, flow, level, etc. over a channel. પછી શું કહે છે કે તમારું જે મલ્ટીપ્લેક્સિંગ છે એ એક જ ચેનલ ઉપર ઘણા બધા પ્રોસેસ વેરિયેબલ્સ છે, બરોબર. લાઈક પ્રોસેસ વેરિયેબલ કેવા કે તે ટેમ્પરેચર છે, પ્રેશર છે, ફ્લો છે, લેવલ છે, એ બધા જે છે તમારા પ્રોસેસ વેરિયેબલ એ એક સાથે તમે મલ્ટીપ્લેક્સિંગ ની અંદર તમે સાયમેટેન્સલી ટ્રાન્સમિટ કરી શકો છો, ડેટા ટ્રાન્સમિટ કરી શકો છો. Next, demultiplexing ensure each parameter is received correctly and separately for the monitoring, control and storage. હવે ડીમલ્ટીપ્લેક્સિંગ છે એ એન્શ્યોર કરે છે કે દરેક પેરામીટર કંટ્રોલ અથવા એને સ્ટોરેજ માટે યોગ્ય રીતે એ શું કરે છે અને અલગથી એ પ્રાપ્ત થાય છે, બરોબર. ટુગેધર multiplexing and demultiplexing provide a reliable, cost-effective, and efficient method for the industry and satellite telemetry system. Multiplexing અને demultiplexing છે, બરોબર, એ સાથે મળીને તમારે જે ઇન્ડસ્ટ્રી છે, સેટેલાઇટ ટેલિમેન્ટ્રી સિસ્ટમ્સ છે, બરોબર, એની અંદર રિલાયબલ અને ઓછા ખર્ચ, બરોબર, એ કોસ્ટ ઇફેક્ટિવ અને એફિશિયન્ટ તમને મેથડ દ્વારા તમને પૂરી પાડે છે ડેટા ટ્રાન્સમિશનમાં. પછી તો કે નેક્સ્ટ છે તમારું એપ્લિકેશન્સ. એપ્લિકેશનમાં કયું છે તો કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ કંટ્રોલ. ઇન્ડસ્ટ્રીની અંદર જે તમારે પ્રોસેસ કંટ્રોલ માટે યુઝ કરવામાં આવે છે, મોનિટરિંગ મલ્ટિપલ સેન્સર ફ્રોમ ધ રિમોટ પ્લાન્ટ્સની અંદર, બરોબર, કે જે ઘણા બધા સેન્સર્સ છે, બરોબર, રિમોટ પ્લાન્ટ્સની અંદર, એની અંદર મોનિટરિંગમાં એ બધા ડેટા ટ્રાન્સમિશન માટે યુઝ થાય છે. સ્પેસ ટેલિમેન્ટ્રી. સ્પેસ ટેલિમેન્ટ્રીમાં ક્યાં તો કે સેટેલાઇટ છે, બરોબર, સેન્ડિંગ મલ્ટિપલ પેરામીટર ડેટા, બરોબર. પછી વાયરલેસ કોમ્યુનિકેશન. વાયરલેસ કોમ્યુનિકેશન હોય ને ત્યાં બી યુઝ થાય છે, શેરિંગ ફ્રીક્વન્સી સ્પેક્ટ્રમ અને ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક, ટેલિફોન એન્ડ ડેટા સિગ્નલ ઓવર વન લાઇન. ક્લિયર? આ એના એપ્લિકેશન્સ છે. ક્લિયર ધેટ ટોપિક? ઓકે, લાસ્ટ તમારે જે ટોપિક છે ને એ તમારે જસ્ટિફાઈ ધ નીડ ઓફ પ્રોસેસ સિગ્નલ એન્ડ મોડ્યુલેશન એન્ડ ડીમોડ્યુલેશન, બરાબર. તમારે એ ટોપિક છે ને હું નેક્સ્ટ લેક્ચરની અંદર કમ્પ્લીટ કરાવીશ. આજે આ લેક્ચરમાં તમને સમજાઈ ગયું?